નમસ્કાર દોસ્તો, ધ ડીએ મોટિવેશનના નવા એક રસપ્રદ વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે। આજે અમે તમને ખમકારી ખોડિયાર માતની કાગવડ દરાની વાત કરવા જઈ રહ્યા છીએ। આ વિડીયોમાં આગળ વધતા પહેલા કમેન્ટ બોક્સમાં જય શ્રી ખોડિયાર અચૂક લખજો। વર્ષ 2000માં નરેશભાઈને એક વિચાર આવ્યો અને નિર્માણ પામ્યું સમગ્ર પાટીદાર સમાજને એક તાંતણે બાંધી રાખનારું ભવ્ય ખોડલધામ મંદિર। સૌરાષ્ટ્રના કાગવડ ગામે આવેલું શ્રી ખોડિયાર ધામ મંદિર ભવ્ય અને આકર્ષક છે। 100 એકરમાં ફેલાયેલા આ મંદિરમાં દરેક સમાજના લોકો આવીને માતા ખોડલને શરણે શીશ નમાવે છે। પરંતુ શું તમે જાણો છો કે આટલું વિશાળ ખોડલધામ મંદિર કાગવડમાં જ કેમ બનાવવામાં આવ્યું? ભવ્ય ખોડલધામનું નિર્માણ કોણે અને ક્યારે કરાવ્યું? મા ખોડિયારનું સાચું નામ શું હતું અને શું છે તેમના સ્થાપનાની કહાની? દરેક સવાલના જવાબ આ વિડીયોમાં મળી જશે। ખોડિયાર માતાના પિતાનું નામ મામડિયા અને માતાનું નામ મીનબાઈ હતું। ખોડિયાર માતાને 7 બહેન અને 1 ભાઈ હતા, જેમનું નામ આવળ, જોગળ, તોગળ, વીસબાઈ, હોલબાઈ, સોનબાઈ, જાનબાઈ અને મેરખો નામના 1 ભાઈ હતા, જેમાંથી જાનબાઈ બાદમાં ખોડિયાર માતા તરીકે પ્રસિદ્ધ થયા હતા। દેવી જાનબાઈનું નામ ખોડિયાર કેમ પડ્યું અને એમનું વાહન મગર જ કેમ છે, તેની સાથે પણ એક અદ્ભુત કહાની જોડાયેલી છે। ઇતિહાસ મુજબ મા ખોડિયારનો જન્મ 8મી સદીમાં મહાસુદ આઠમના દિવસે થયો હતો, જેથી આ દિવસે ખોડિયાર જયંતિ ઉજવવામાં આવે છે। ખોડિયાર માતાના લેવા પટેલના કુળદેવી તરીકે પણ પૂજવામાં આવે છે। આ ઉપરાંત ગોહિલ, સરવૈયા, ચૌહાણ, પરમાર, રાજપૂત, ચારણ, બારોટ, ભરવાડ અને દેવી પૂજક જેવા અનેક જ્ઞાતિના લોકો પણ કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર આમાં ખોડિયારની પૂજા કરે છે। બોટાદ જિલ્લાના રોયશાળા ગામમાં મામડિયા નામના એક ચારણ રહેતા હતા। આ દરમિયાન બોટાદ અને વલભીપુરમાં શિલાદિત્યનું શાસન હતું। શિલાદિત્ય અને મામડિયા ચારણ બંને પાકા મિત્રો હતા। એક દિવસની વાત છે કે કોઈ ઈર્ષાળુ વ્યક્તિને રાજા શિલાદિત્યને કહ્યું કે મામડિયાના ઘરે સંતાન નથી, એ તો એમ કહેવાય કે વાંજ્યો છે, એનું મોઢું જોવાથી અશુભ થઈ જાય છે। રાજાએ તો આ વ્યક્તિની વાત માની લીધી અને મામડિયા ચારણનું ખૂબ જ અપમાન કર્યું, જેથી મામડિયા ચારણને દુઃખ થયું। તેમણે ઘરે જઈને પોતાની પત્નીને આ બધી વાત કરી। બંને દંપતીએ સંતાન પ્રાપ્તિ માટે ભગવાન શિવજીની તપસ્યા શરૂ કરે છે। એમના કઠોર તપથી શિવજી પ્રસન્ન થયા અને તેમને 7 પુત્રી અને 1 પુત્રનું વરદાન આપ્યું। શિવજીના વરદાન અનુસાર આઠમના દિવસે 8 ખાલી પારણામાં 7 પુત્રી અને 1 પુત્ર પ્રગટ થયા અને આવી રીતે આ દંપતીને 8 સંતાન થયા। મામડિયા ચારણના દીકરા મેરખ્યાને એક દિવસ ઝેરીલા સાંપે ડંખ માર્યો। વાત સાંભળજો, આ એમના માતા પિતા અને 7 બહેનોના શ્વાસ અદ્ધર ચડી ગયા અને ઝેર કેવી રીતે ઉતારવું એ વિચારતા હતા। ત્યારે કોઈએ કહ્યું કે પાતાળ લોકમાં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સૂર્ય ઉગે તે પહેલાં લાવવામાં આવે તો એમ કહેવાય કે મેરખ્યાનો જીવ બચે એમ છે। આ સાંભળીને એ બહેનમાં સૌથી નાના જાનભાઈ પાતાળમાંથી એમ કહેવાય કે કુંભ લેવા ચાલા જાય છે અને તેઓ જ્યારે પાતાળમાંથી બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમને પગમાં ઠેસ વાગે છે અને તેમને ચાલવામાં તકલીફ થતી હતી, જેથી તેમણે સૂર્ય ઉગે તે પહેલાં એ પહોંચવા માટે મગરનો સહારો લીધો હતો ને જેથી તેમનું વાહન મગર છે। જાનબાઈ પાણીની બહાર આવ્યા ત્યારે પગમાં વાગ્યું હોવાને કારણે એ ખોડાતા ખોડાતા ચાલતા હતા, જેથી એમનું નામ ખોડિયાર તરીકે પડ્યું અને બાદમાં લોકો એમને ખોડિયાર નામથી બોલાવવા લાગ્યા। આમ તો ગુજરાતમાં માં ખોડિયારના ઘણા બધા મંદિર છે, પરંતુ કાગવડ ખાતે આવેલ ખોડલધામ મંદિર ખૂબ જ ભવ્ય અને દિવ્ય છે। વર્ષ 2000માં નરેશભાઈ પટેલને ખોડલધામ મંદિર બનાવવાનો વિચાર આવ્યો અને વર્ષ 2011માં જાન્યુઆરી મહિનાની 21મી તારીખે આ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ 21 જાન્યુઆરી 2017ના રોજ એમ કહેવાય કે ખોડિયાર માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। આ મંદિરમાં ખોડિયાર માતાજીની મૂર્તિ સાથે કુલ 21 જેટલી દેવીઓની મૂર્તિ પણ સ્થાપવામાં આવી છે અને ખોડલધામ મંદિર ભારતના સૌથી મોટા હિન્દુ મંદિરમાંથી એક છે, જે 299 ફૂટ લંબાઈ, 253 ફૂટ પહોળાઈ અને 135 ફૂટ ઊંચાઈ ધરાવે છે। મંદિરના શિખર પર આજે પણ માની ધજા લહેરાય છે। આ મંદિર ભારતનું એકમાત્ર એવું મંદિર છે કે જેના પ્રવેશ દ્વાર પર રાષ્ટ્રધ્વજ લહેરાય છે। ખોડલધામ મંદિર કાગવડમાં બનાવવા પાછળનું સૌથી મહત્વનું કારણ એ છે કે આ મંદિર લેવા પાટીદારના કુળદેવી માના મંદિર તરીકે ઓળખાય છે અને સૌથી વધારે લેવા પાટીદાર સૌરાષ્ટ્રમાં વસે છે અને કાગવડ સૌરાષ્ટ્રની મધ્યમાં આવેલું છે અને જેથી કરીને અહીંયા ખોડલધામ મંદિર બનાવવામાં આવ્યું છે। ખોડલધામ મંદિર વાસ્તુકલા અને સ્થાપત્ય કલાનું એક ઉત્તમ ઉદાહરણ છે અને જે સમગ્ર સમાજની સંસ્કૃતિની ધરોહર બનીને એ રહેશે અને એમ કહેવાય અહીંયા પગ મૂકતા જ અલૌકિક આનંદ થાય છે।
માતા ખોડિયારની કૃપાથી અશક્યને પણ શક્ય બનાવવાની એક એમ કહેવાય કે મંજિલ સુધી પહોંચી શકાય છે શ્રદ્ધા અને વિશ્વાસની તાકાતથી. શું તમે આ ખોડલધામ મંદિરના દર્શન માટે ગયા છો? જો ન ગયા હોય તો એકવાર માતાજીના દર્શન કરીને ધન્યતાની અનુભૂતિ ચોક્કસથી કરજો. અને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા તમામ સ્નેહીજનો સુધી આ વિડીયાની લિંક અને આ વિડીયાને શેર અચૂક કરજો. અને મારા આવા જ નવા રસપ્રદ અને પ્રેરણાદાયક વિડીયો સાંભળવા માટે અત્યારે સબસ્ક્રાઇબ કરજો ધ ડીએ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને અને નીચે રહેલું બેલ આઇકન અચૂક દબાવજો. અને હા, વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.